પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મેન્ટેનન્સના કારણે આગામી તારીખ 5 થી 10 ઓગસ્ટ સુધી રોપવે બંધ રહેવામાં આવનાર છે. 6 દિવસ સુધી રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે. યાત્રાધામ પાવાગઢમાં 6 દિવસ રોપવે સેવા બંધ રહેશે, જેને કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પદયાત્રા કરી જવું પડશે. મેન્ટેનન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે. તો મેન્ટેનન્સ માટે 5 થી 10 ઓગસ્ટ સુધી રોપવે બંધ રહેશે. કુલ 6 દિવસ રોપવે સેવા બંધ રહેશે. ત્યારબાદ 11 ઓગસ્ટથી રોપવે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. તો પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપવે નિયમ અનુસાર વાર્ષિક મેન્ટેનન્સના કામગીરી કરવામાં આવે છે, જેને લઈ મેન્ટેનન્સની કામગીરી દરમિયાન દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે. તો જિલ્લાના પાવાગઢ ખાતે માતાજીનું શક્તિપીઠ આવેલું આવે છે. તો હાલમાં ચોમાસામાં આહલાદાયક રમણીય વાતાવરણ માણવા પાવાગઢ ખાતે યાત્રાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.